ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલા માટે જ થઈને અત્યારે હાલ ગુજરાતમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને હવે આ બધાની વચ્ચે યુવા આદિવાસી નેતા ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે। છોટાઉદેપુરની નગરપાલિકા માટે તેમના દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો અને આ જ વખતે તેમને ભાજપ સરકાર ઉપર અનેક એવા આકરા પ્રહાર પણ કર્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે શું ચાલી રહ્યું છે તેને લઈને યુવા આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક એવા ખુલાસા કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં ન તો રોડ રસ્તાના કામ થયા છે, ના તો ગટરના કામ થયા છે, તેને જ લઈને ચૈતર વસાવા અવારનવાર મેદાન આવતા હોય છે। પરંતુ હવે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેને જ લઈને ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। જે સમયે તે પ્રચાર માટે નીકળ્યા હતા, ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો, તે જ સમયે ચૈતર વસાવાએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું હતું તે સાંભળીએ। આજે અમે છોટાઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે। ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી, વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે, વ્યવસાય વેરો, ઘર વેરો, પાણી વેરો, અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી। જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી। ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે। સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે, તમે જાણો છો, જેટલા પણ અમારા ઉમેદવારો હતા, કોંગ્રેસના ઉમેદવારો હતા, અપક્ષના ઉમેદવારો હતા, બહુજન સમાજના ઉમેદવારો હતા, બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે। ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા, કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે। એટલે જે ભાજપે સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને, એની સામેની અમારી લડત છે। જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેધરી આપીએ છીએ। આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે। ચૈતર વસાવા અવારનવાર આદિવાસીઓ સાથે થતા અન્યાયને લઈને મેદાને આવતા હોય છે। આ બધાની વચ્ચે અત્યારે હાલ તેમનો એક માંગ છે કે હવે આદિવાસીને ભીલ પ્રદેશની પણ માંગણી કરવામાં આવી છે। પરંતુ હવે અત્યારે હાલ ગુજરાતમાં જ્યારે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને તે સમયે જે પ્રમાણે ચૈતર વસાવાએ ટેક્સની વેરાની વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે પરંતુ કામ કરવામાં નથી આવતું। અવારનવાર તે મનસુખ વસાવા હોય કે પછી કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય જે આદિવાસી વિસ્તાર માટે કામ નથી કરતા તેને લઈને તે પ્રહાર કરતા હોય છે। પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ ચૈતર વસાવાએ નવો હુંકાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આક્ષેપો લગાડ્યા છે। જોકે હવે છોટાઉદેપુરની નગરપાલિકા છે તેમાં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, અત્યારે હાલ તે લોકો પોતાની બેઠક ઉપર દબદબો જાળવવા માટે થઈને અનેક એવા પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। જોકે હવે 18 ફેબ્રુઆરીએ ખબર પડશે કે આદિવાસી વિસ્તારમાં કોની સરકાર બને છે। એટલું જ નહીં, આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એને લઈને ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।